અષ્ટમીના પાવન પર્વ નિમિત્તે બાળ ગોપાલને અતિ પ્રિય એવી ગૌ માતા માટે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં પહેલી રોટી ગાયકી અભિયાનના પ્રણેતા પ્રીત ફાઉન્ડેશન દ્વારા મહાવીર પાંજરાપોળ ખાતે ગૌ માતાઓને 56 ભોગ પીરસવામાં આવ્યો। 300 કિલો શાકભાજી, 200 કિલો ફળ, 500 કિલો અન્ય ખાદ્ય સામગ્રી અને ગાયનો આહાર મળી કુલ 2000 કિલોનો 56 ભોગ 1500થી વધુ ગૌ માતાઓને ધરાવીને કૃષ્ણ જન્મોત્સવની સરાહનીય ઉજવણી કરાઈ। પ્રીત ફાઉન્ડેશન द्वारा गौशाला खरसुपा खाते 56 भोग धरावानुं आयोजन करेल छे। आ खूब आनंदनी बात छे कि प्रीत फाउंडेशन दिवसेना दिवसे खूब सारो काम करी रही छे। पहलू काम एमनुं बहु सरस होय तो ए पहली रोटी गायने नाम दरेक स्कूलों में नानपणथी लईने प्राइमरी स्कूल थी लईने सेकंडरी स्कूलों में एना प्रोग्रामों चाली रह्या छे। 56 भोग जे अहीं धरावेल छे ए 56 भोग में 2000 किलो एटले के बे टन जेटली वानगीओ अहीं बनावीने एमणे गायने धरावेल छे अने आ गौशालामां 1500 जेटली गायोने આજે એમણે 56 ભોગ આપી છે। કહેવાય છે ને શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય ગાય માતા છે, તો ગાય માતા વગર શ્રી કૃષ્ણને ભગવાનને ભોગ ચડાવવો એ અધૂરું કહેવાય। તો અમને એવો વિચાર આવ્યો કે સૌ પ્રથમ અમે ગૌ માતા માટે 56 ભોગનું આયોજન કરીએ। આજે અમે અહીં 1500 જેટલી ગાય માતા છે એમને આ ભોગ અમદાવાદના